નમસ્કાર. આજના આ ખાસ માહિતી સત્રમાં આપણું ફોકસ ન્યૂ હોરાઇઝન ERP એટલે કે NHERPના પાયાના તબક્કાઓ પર છે. જરા વિચાર કરો કે એક સાવ સામાન્ય પૂછપરછ કે લીડ છેવટે ઔપચારિક અને કન્ફર્મ કોન્ટ્રાક્ટમાં કેવી રીતે ફેરવાય છે. બસ આપણે એ જ સમજવાના છીએ. આ સત્ર ખાસ કરીને એકદમ બેઝિક લેવલથી શરૂઆત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી સિસ્ટમની કાર્યપ્રણાલી સમજવામાં ખૂબ જ સરળતા રહે. તો ચાલો શરૂ કરીએ. તો આપણો આજનો રોડમેપ કંઈક આવો રહેશે. 1. NHERPમાં સ્વાગત. 2. નવી લીડ બનાવવી. 3. ગ્રાહક કોટેશન જનરેટ કરવા. 4. સેલ્સ ફોલોઅપનું સંચાલન. 5. સેલ્સ ઓર્ડર પ્રોસેસિંગ. અને છેલ્લે 6. ઓર્ડર સ્વીકૃતિની આવશ્યકતાઓ. આ 6 મહત્વપૂર્ણ તબક્કાઓમાંથી ડેટા કેવી રીતે પસાર થાય છે તે આપણે વિગતે જોઈશું. વિભાગ 1. NHERPમાં સ્વાગત. સિસ્ટમની બેઝિક્સ અને આર્કિટેક્ચર. આગળ વધતા પહેલા એ સ્થાપિત કરવું ખૂબ જ જરૂરી છે કે આખી કંપનીના માળખાને સંભાળવા માટે આ સોફ્ટવેરનું આર્કિટેક્ચર કઈ રીતે ડિઝાઇન થયું છે. હવે જુઓ, અહીં કોન્કરન્ટ યુઝર લાઇસન્સનો કન્સેપ્ટ બહુ જ રસપ્રદ છે. સિસ્ટમ માત્ર કોઈ એક કમ્પ્યુટર ઇન્સ્ટોલેશન પૂરતી સીમિત નથી રહેતી. તે ડાયનામિક રીતે મલ્ટી સાઇટ સેટઅપને સપોર્ટ કરે છે. એટલે કે લાઇસન્સ અલગ અલગ કંપનીઓ કે સાઇટ્સ વચ્ચે સરળતાથી ફરી શકે છે. અને સૌથી સારી વાત, તે ચોક્કસ GST નંબરને સીધા જ ફિઝિકલ સાઇટ સાથે જોડી દેશે, પછી ભલે તે ફેક્ટરી હોય કે કોઈ પણ વેરહાઉસ. વિભાગ 2. નવી લીડ બનાવવી. પ્રારંભિક પૂછપરછ નોંધવી. હવે જરા કલ્પના કરો કે બિઝનેસમાં કોઈ નવી લીડ આવે તો તેને સિસ્ટમમાં એકદમ ચોકસાઈપૂર્વક કઈ રીતે નોંધવી. અહીંથી જ અસલી સેલ્સ પ્રક્રિયાનો આરંભ થાય છે. અહીં સ્ક્રીન પર એક સુંદર પાઇપલાઇન છે. સ્ટેપ 1 થી 5. લીડ એન્ટ્રીથી લઈને ઓર્ડર એક્નોલેજમેન્ટ સુધીની આખી સફર. આ એક વાસ્તવિક ટ્રાન્ઝેક્શનની સફર છે. અને આમાં સૌથી પહેલો અને મહત્વનો પડાવ છે એ શરૂઆતની લીડ એન્ટ્રીને એકદમ સુરક્ષિત રીતે કેપ્ચર કરવાનો. જો આ શરૂઆતનો પાયો મજબૂત હશે ને તો આગળની આખી પ્રક્રિયા આપોઆપ સ્મૂથ થઈ જશે. લીડ એન્ટર કરતી વખતે જ સિસ્ટમ તરત જ આપણને એક બહુ જ અગત્યનો પ્રશ્ન પૂછે છે. શું આ પૂછપરછ કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે છે કે પછી માત્ર એક સ્ટાન્ડર્ડ નોન પ્રોજેક્ટ લીડ છે? આ નાનકડું વર્ગીકરણ ભવિષ્યના ટ્રાન્ઝેક્શનનો આખો પ્રવાહ નક્કી કરી દે છે. અને હા, એક ખાસ નોંધવા જેવી વાત, આ લાલ ફૂદડી એટલે કે રેડ એસ્ટેરિક્સવાળા ખાના ફરજિયાત છે. તે ખાતરી કરે છે કે કોઈ પણ જરૂરી ડેટા છૂટી ન જાય. ખાસ કરીને પ્રોડક્ટની એપ્લિકેશન નોંધવી. ગ્રાહક કયા કામ માટે પ્રોડક્ટ માંગે છે તે જાણવાથી ભવિષ્યની બિઝનેસ સ્ટ્રેટેજી બનાવવામાં બહુ જ મદદ મળે છે. ભલે ને આજે વેચાણ ન થાય, પણ આ ડેટા આગળ જતાં ચોક્કસ કામ લાગશે. વિભાગ 3. ગ્રાહક વોટેશન જનરેટ કરવા. ઓફરનું માળખું તૈયાર કરવું. લીડ તો આવી ગઈ. હવે જોઈએ કે આ પ્રાથમિક પૂછપરછ એક પ્રોફેશનલ ઔપચારિક નાણાકીય ઓફર એટલે કે કોટેશનમાં કેવી રીતે બદલાય છે. આપણી આ સિસ્ટમ ખરેખર બહુ જ ફ્લેક્સિબલ છે. તે અગાઉની પૂછપરછમાંથી જ સીધો ડેટા ખેંચીને ક્વોટ બનાવવાની મંજૂરી આપે છે. મતલબ વારંવાર ડેટા એન્ટ્રી કરવાની કોઈ જ ઝંઝટ નહીં. પણ ધારો કે કોઈ નિયમિત ગ્રાહકની તાત્કાલિક સીધી રિક્વેસ્ટ આવી જાય તો પણ કોઈ ચિંતા નહીં. પૂછપરછના સંદર્ભ વગર પણ એકદમ નવું કોટેશન ફટાફટ જનરેટ કરી શકાય છે. આ મારું ફેવરેટ ફીચર છે, વર્ઝન કંટ્રોલ. જ્યારે પણ ઓથોરાઇઝ્ડ કોટેશનમાં કોઈ પણ ફેરફાર થાય ત્યારે સિસ્ટમ તેને નવું વર્ઝન માની લે છે. દિવસ 1 થી લઈને 4 સુધીનો આખો ઇતિહાસ વર્ઝન 0 થી શરૂ કરીને અત્યાર સુધીનું બધું જ ક્રમાનુસાર સચવાયેલું રહે છે. કોઈ જ ડેટા લોસ નહીં. બધી જ વાટાઘાટોનો રેકોર્ડ એકદમ સેફ. હવે જરા આ ગ્રીડ પર નજર કરો. આને આપણે આપણી અનુકૂળતા મુજબ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. જરૂર પડે તેમ કોલમ ઉમેરી કે કાઢી શકાય છે. અને હા, સૌથી કમાલની વાત એ છે કે સિસ્ટમ ટેક્સની ગણતરી જાતે જ ડાયનામિક રીતે કરી લે છે. ઉદાહરણ તરીકે, જો ₹500 ભાડું ઉમેરવામાં આવ્યું તો સિસ્ટમ તરત જ 18,500 પર GST ગણી લેશે. મેન્યુઅલ ગણતરીને કાયમ માટે બાય બાય. વિભાગ 4. સેલ્સ ફોલોઅપનું સંચાલન. વાતચીતને ટ્રેક કરવી. ખાલી કોટેશન મોકલવાથી કામ પૂરું નથી થતું. અસલી કામ શરૂ થાય છે ફોલોઅપનું. ચાલો જોઈએ કે સેલ્સની વાતચીત કઈ રીતે ટ્રેક થાય છે. NHERPમાં ફોલોઅપને આ 5 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. ટ્રાન્ઝેક્શન તેના જીવનચક્રમાં અત્યારે કયા સ્ટેજ પર છે તે પ્રમાણે ફોલોઅપ બરાબર સેટ થાય છે. બધું જ એકદમ વ્યવસ્થિત અને ઓર્ગેનાઇઝ્ડ. અહીં તારીખ, વિતાવેલો સમય, વાતચીતની રીત અને શું પરિણામ આવ્યું, આ બધું જ લોગ થાય છે. એટલે સૌથી મોટો ફાયદો એ થાય કે આખી ટીમને પારદર્શક રીતે બધી જ હિસ્ટ્રી દેખાય.
અરે ગઈકાલે શું વાત થઈ હતી? આવું પૂછવા માટે કોઈને ફોન કરવાની કે હેરાન થવાની જરૂર જ નહીં. આગામી મીટિંગનો એજન્ડા પણ અગાઉથી જ સેટ થઈ જાય છે. વિભાગ 5 સેલ્સ ઓર્ડર પ્રોસેસિંગ વેચાણ સુરક્ષિત કરવું. ફોલોઅપ સક્સેસફુલ થઈ ગયું અને ડીલ પાકી થઈ ગઈ. હવે ડેટા એકદમ સરળતાથી ઓર્ડર રિસિપ્ટ એટલે કે ઓર્ડર પ્રોસેસિંગના તબક્કામાં આગળ વધે છે. જ્યારે પરચેઝ ઓર્ડર આવે છે ત્યારે સિસ્ટમ એક યુનિક નંબર આપે છે, જેને આપણે ઇન્ટરનલ ઓર્ડર નંબર એટલે કે ION કહીએ છીએ. બસ આ નંબર જનરેટ થવો એ આવતા ઓર્ડરને ઔપચારિક બનાવવાનું સૌથી પહેલું પગલું છે. આ એક જ નંબરથી આખા ઓર્ડરને આંતરિક રીતે ટ્રેક કરવો સાવ આસાન બની જાય છે. જેવી રીતે આપણે કોટેશનમાં જોયું હતું, ઓર્ડર્સમાં પણ એ જ સુવિધા છે. અગાઉના કોટેશનમાંથી જ બધો સાચવેલો ડેટા સીધો ખેંચી લો. સમય અને મહેનત બંનેની જંગી બચત. અને જો ગ્રાહક કોટેશન વગર જ સીધો ઓર્ડર મોકલી આપે તો તેને પણ સંપૂર્ણપણે અલગથી એન્ટર કરી શકાય છે. આ તબક્કે ERP ખરેખર એક પાવરફુલ ટૂલ સાબિત થાય છે. લેટર ઓફ ઇન્ટેન્ટ હોય કે પરચેઝ ઓર્ડર, બેંક ગેરંટી લિંક કરવી હોય કે પછી અલગ-અલગ સરનામે શિપમેન્ટ મોકલવાના હોય, આ બધું જ સિસ્ટમ બહુ જ સ્મૂધલી હેન્ડલ કરે છે. નૂર કે ફ્રેટના દરો પણ અહીં એકદમ ડાયનેમિકલી અપડેટ થઈ જાય છે. વિભાગ 6 ઓર્ડર સ્વીકૃતિની આવશ્યકતાઓ, કોન્ટ્રાક્ટ ફાઇનલ કરવો. અને અંતે આપણે પહોંચી ગયા છીએ આખી પ્રક્રિયાના છેલ્લા મુકામ પર, એટલે કે ઓર્ડર એક્નોલેજમેન્ટ, જેને આપણે શોર્ટમાં OA તરીકે ઓળખીએ છીએ. આના માટે એક બહુ જ સરસ વાત લખેલી છે. આ એક કોન્ટ્રાક્ટ અથવા સમજણની સ્પષ્ટતા છે કે ગ્રાહકે શું માગ્યું છે અને આપણે શું સમજ્યા છીએ. ખરેખર આ એક જ ડોક્યુમેન્ટ આખી સાયકલનો મુખ્ય પાયો છે. વ્યવસાય અને ગ્રાહક બંને સંપૂર્ણપણે એક જ પેજ પર છે અને કોઈ ગેરસમજ નથી તેની આ સત્તાવાર પુષ્ટિ છે. અહીં આ બે તારીખો વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. ગ્રાહકે જે તારીખે ડિલિવરી માંગી છે એ છે ઇચ્છિત તારીખ, અને તેની બરાબર બાજુમાં આંતરિક રીતે મંજૂર થયેલી પ્રતિબદ્ધ ડિલિવરી તારીખ એટલે કે કમિટેડ ડેટ લખેલી હોય છે. આ શાર્પ કોન્ટ્રાસ્ટ હોવાથી પ્રોડક્શન અને પ્લાનિંગ ટીમને પોતાનો ટાર્ગેટ એકદમ ક્લિયર રહે છે. અને જુઓ સિસ્ટમની સ્માર્ટનેસ, તે બે પ્રકારના દસ્તાવેજ બનાવે છે. એક કિંમત સાથેનું કમર્શિયલ વર્ઝન જે ગ્રાહકને મોકલાય છે, અને બીજું એક મૂલ્ય વિનાનું વર્ઝન જે પ્રોડક્શન ટીમ માટે સુરક્ષિત વર્ક ઓર્ડર તરીકે કામ કરે છે. આનાથી કિંમતની માહિતી એકદમ ગોપનીય રહી શકે છે. છે ને અદ્ભુત? તો આ રીતે દરેક ટ્રાન્ઝેક્શનને ક્રમબદ્ધ રીતે મેપ કરીને ERP અતિ મહત્વપૂર્ણ ડેટાને સુરક્ષિત કરે છે. વારંવાર ડેટા એન્ટ્રીમાંથી મુક્તિ અને ભૂલો થવાની શક્યતા પણ નહિવત. તો અંતે જરા વિચારો, દરેક લીડને આ રીતે ચોકસાઈથી ટ્રેક કરીને અને દરેક ઓર્ડરને સુરક્ષિત કરીને આ સિસ્ટમ આવતીકાલે ટીમની કાર્યક્ષમતામાં કેવું જબરદસ્ત પરિવર્તન લાવશે. આ જાણકારી સાથે સંપૂર્ણ એન્ટરપ્રાઇઝ માટે આગળ વધવાનો માર્ગ હવે એકદમ સ્પષ્ટ છે. આશા છે કે આ માહિતી સત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.